નમસ્કાર, હર હર મહાદેવ। આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક કાવડ યાત્રાની। નિષ્કલંક કાવડ યાત્રાનું આ ચોથું વર્ષ છે। પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે। તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડ યાત્રાનું આ સફળ ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે। ખૂબ આનંદ છે અને ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને હજી આવનાર સમયમાં થતા રહેશે। ભાવનગરની પ્રજા અને શિવ ભક્તો કાવડ યાત્રાનો લાભ લઈ શકે તેવા ઉપદેશથી આવનાર 3 ઓગસ્ટ 2025 રવિવારના રોજ પ્રાચીન જસવનાથ મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરશે સાંજે 4 કલાકે અને પગપાળા કરીને તમામ કાવડ યાત્રી નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે यहाँ जल अभिषेक થશે ભગવાન શિવજીનું। આ કાવડ યાત્રા હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલુ થઈ ગઈ છે। હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટી યાત્રા જે કાવડ યાત્રા છે, મને ખૂબ આનંદ થાય છે કે હવે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે। સાથે સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગાદેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી। આ બીજું વર્ષ થશે માં ગંગાની આરતીનું। શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે 4થી તૈયારીઓ ચાલુ થઈ જાય અને 6:30 વાગે આરતી થશે। તો શ્રાવણના પ્રથમ સોમવારે માં ગંગાની આરતી કરવા માટે ગંગાજળિયા તળાવમાં ખૂબ સરસ વ્યવસ્થા કાવડ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી છે। મીડિયાના માધ્યમથી ભાવનગર શહેરના તમામ ધાર્મિક શ્રદ્ધાળુ શિવ ભક્તોને આમંત્રિત કરું છું। સાથે સાથે કાવડ યાત્રા સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન 13 તારીખ એટલે કે આ રવિવારે સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનોના વરદ હસ્તે થવાનું છે। આ કાર્યાલય ઉદ્ઘાટનમાં તમામ ભાવનગરની પ્રજાને આવવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહ સૂચન માટે પણ હું આગ્રહ કરું છું, વિનંતી કરું છું। શ્રાવણ માસના પવિત્ર માહમાં જે કાવડ યાત્રા નિષ્કલંક કાવડ યાત્રા આપણી પ્રસ્થાન કરે છે તેને યાત્રામાં જોડાવાથી કાવડ યાત્રામાં જોડાવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે। ધીમે ધીમે યાત્રા ખૂબ વિશાળ થતી જઈ રહી છે। અહીંયાથી આપણે ગંગાજળ લઈને નિષ્કલંક મહાદેવ સુધી પહોંચીએ છીએ તો ખૂબ ધામધૂમથી રસ્તાઓ પર વિવિધ જગ્યા વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવે, પ્રસાદી વિતરણ કરવામાં આવે છે। એ તમામ લોકોનું હું ખૂબ આભારી છું અને આ વખતે પણ આ લોકોને તમામ ધાર્મિક શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે આવી રીતે કાવડ યાત્રાની સરસ મજાની તૈયારીઓમાં જોડાઈ જાય અને પોતપોતાના રજિસ્ટ્રેશન પણ અહીંયા કાવડ યાત્રા સમિતિ કાર્યાલય કરી જાય। આપ સૌ શિવ ભક્તોને આ કાવડ યાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપું છું। હર હર મહાદેવ। બિલકુલ, દર વર્ષે કાવડ યાત્રામાં ભાવનગર જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ સાથ સહકાર મળે છે અને આ વર્ષે પણ ભાવનગર જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રનું અમને પૂરતું સહયોગ છે અને અમારી જે જરૂરિયાતો છે અમે પોલીસ સાથે સંકલન કરી, કલેક્ટર સાહેબ સાથે સંકલન કરી અમારી જરૂરિયાતોની અહીંયા રજૂઆત કરી દઈશું જેથી યાત્રા ખૂબ સફળ અને સુંદર થાય।